જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દઉં તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, દાખલો નંબર 29. ને આવક જાવક ખાતું વાળું છે તે. મોડું બંધ રાખો. દાખલો નંબર 28 ખોલો ફટાફટ. 29 તારીખ 31/3/16 ના રોજ. ચાલો શ્રેયા, મોડું બંધ રાખ. તારીખ 31/3 જે નામ હોય તે 31/3/16 ના રોજ પૂરા થતા વર્ષનું જેનિસા ક્લબનું આવક જાવક ખાતું નીચે મુજબ આપેલું છે. જેનિસા નામ સારું લાગ્યા કરે. ચાલો, આવક જાવક ખાતું નીચે મુજબ આપેલું છે. મિત, જેનિસા ક્લબનું આવક જાવક ખાતું પાછળ જોવું ની હવાલા આપ્યા છે, મતલબ તમારે તો નીચે જ હશે. નીચે આપેલી વધારાની વિગતો ધ્યાનમાં લઈ 31/3/14 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. તો હેડિંગ આપીએ શ્રી જેનિસા શું છે? ક્લબ છે. જેનિસા ક્લબનું તારીખ કઈ? 31/3/16 કા 14 દેખાયા કરે મને તો. આવક જાવકની ઉપર 16 લખેલું છે અને પાછળ દાખલામાં 14 લખેલ છે. નીચે હવાલામાં ને રકમમાં ભૂલ 16 લખવાની આપણે. 31/3/16 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું. આ લવાજમ આપેલું છે કે એમાં તારીખ જોવો તો 14, 15, 15, 16, 16, 17 અને આપણા પ્રમાણે 15, 16 બરાબર છે. 15, 16 જ આવશે. 14 ભૂલમાં લખાયેલું હશે એ લોકો. ચાલો, 3 હવાલા આપ્યા છે, પણ પહેલા ઉપજ ખર્ચ ખાતાનો નમૂનો બોલજો. મૂડી દેવા, ખર્ચ રકમ રૂપિયા, ઉપજ રકમ રૂપિયા. ઉધાર જમા લખવાનું ઉપર, ઉધાર જમા લખવાનું કે ઉપર લખવાનું, કેમ કે લખાડ્યું મેં એટલે. ચાલો, હવાલાથી સ્ટાર્ટ કરવાનું, પણ ઉપજ ખર્ચ ખાતાના નિયમ યાદ કરી લો. ઉપર બાકી આગળ લાવ્યા અને લઈ ગયા, અથવા તો મેં આવું કેમ શરૂની બાકી અને આખરની બાકી આ બંને ઉપજ ખર્ચ ખાતામાં નોંધાતી નથી. ફક્ત ને ફક્ત કયા ખર્ચા નોંધવાના? મહેસૂલી ખર્ચા અને મહેસૂલી આવક જ ઉપજ ખર્ચ ખાતામાં નોંધવાની. એનો અર્થ એવો થાય કે મૂડી ખર્ચા અને મૂડી આવક ઉપજ ખર્ચ ખાતામાં નોંધવાની નહીં. કેમ વસ્તુ આવ્યા કરે તમને? તમારે બે હાથે જ બેવાનું. ધ્રુવી, એ પેલું ખબર બાયો ભણે ને, બાયો સાયન્સ લઈને બાયો ભણે ને, તો દેડકાને એમ છે ને ઉપર મૂકે ને એમ કરીને વચ્ચેથી ચીરો મારે. હા ને, નહીં ભણ્યા તમે? મેં શીખવાડ્યા કરું એમ. એવો ચીરો મારા મેં. છુપે જ રહેજો, મેં જોયેલું છે. અને
સાચું હમણાં વાત નીકળી તો પારુલ યુનિવર્સિટી ને કોઈ બી હારી યુનિવર્સિટી હોય ને તો તે લોકો રિયલ ડેડ બોડી પર બી કરાવે. હા, ને એટલે મારે એક ફ્રેન્ડ ગયેલી હતી ત્યાં, આકાંક્ષા નામ છે, તો તેણે જ્યારે આખી રિયલ બોડી મૂકેલી બહુ વર્ષો જૂની, અને તેના પર આખું સમજાવવા માટે કાપીને કટ કરીને બતાવે, અને તેણે એ વિડીયો કાઢીને મોકલેલો મને. એટલે તમે કોમર્સ ફિલ્ડમાં સારા છે. હા, તે વન ટાઈમ વાર જ મોકલેલો ને, એ લોકોના ઉપર આવી જાય, આવી રીતના મોકલાય થોડી એ લોકોથી, ડૂબા જેવા મોકલ્યા કરે. ચાલો અહીંયા જોઈ લેજો. હવે શું તૈયાર કરતા છે? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતાની અંદર બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા લખવાની, અથવા તો બીજી રીતના કહીએ તો શરૂઆતની બાકી આખાની બાકીની લખવાની. એના પછી મહેસૂલી ખર્ચા, મહેસૂલી આવક નોંધવાના રહી ખાલી. એનો અર્થ એવો થાય કે મૂડી ખર્ચા અને મૂડી આવક નોંધવાની નહીં. બીજી વસ્તુ કઈ મિલકત ની નોંધાય પણ વ્યાજ નોંધાય. મિલકત પર કયું વ્યાજ મળ્યું તને? રોકાણો ની નોંધાય પણ એનું વ્યાજ નોંધાય. મિલકતની ખરીદી કે વેચાણ નોંધાય નહીં પણ નફો નુકસાન નોંધાય. બીજું કઈ યાદ આવે? ખાસ હેતુ માટે મળેલ દાન. ખાસ હેતુ માટે મળેલ દાન એ નોંધવાનું નહીં. એ ખાસ હેતુ માટે જે દાન મળ્યું તેમાંથી જેટલા બી ખર્ચા કરે, જેટલી બી આવક મળે તે બધી નોંધવાની નહીં. બીજું કઈ રહ્યા કરે? બસ આ મૂડી આવક ને મૂડી ખર્ચાની અંદર પેલું દાન, સખાવત ને આવા બધા વર્ડ આવતા છે તે બધા યાદ રાખવા પડે, પણ દાખલામાં વાંચે એટલે ખબર પડી જતું હોય તો વધારે સારું. ચાલો આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ. બીજી એક વસ્તુ રહી ગઈ પેલી ગયા વર્ષ ને ચાલુ વર્ષવાળી. ધારો કે આ ચાલુ વર્ષ છે, આ પાછલું વર્ષ અને આવતું વર્ષ. પાછલું વર્ષને આપણે ગયું વર્ષ બી કહી શકીએ, બરાબર. હવે અત્યારે તમે તૈયાર કરતા છે 31/3/16, એટલે આ કયું વર્ષ કહેવાય? 15/16 કહેવાય. કેમ? 31/3/16 પૂરું થયું. એનો અર્થ એવો થાય કે સ્ટાર્ટ ક્યારે થયેલું હશે? 1/4/15, એટલે વર્ષ કયું બને તમારું? 15/16. તો આના પછી આવતું વર્ષ કયું? 16/17, ને ગયું વર્ષ કયું? 14/15. ખબર પડે આટલું બધાને? અને તમારે ઉપજ ખર્ચ ખાતામાં ફક્ત ને ફક્ત ચાલુ વર્ષની વિગતોની જ નોંધ કરવાની, અને એના સિવાય જેટલા ભાઈ હવાલા હશે એ હવાલાની અંદર જો બાકી શબ્દ હોય તો પ્લસ અને અગાઉ શબ્દ હોય તો માઇનસ. તેમાં બી ગયા વર્ષનું એટલે કે પાછલા વર્ષનું હતું તો બી બાકી શબ્દ હોય તો પ્લસ ને અગાઉ શબ્દ હોય તો બી માઇનસ. પણ જ્યારે આવતા વર્ષના હવાલાની એન્ટ્રી આપે ને ત્યારે બાકી શબ્દ હોય તો ઊંધું શું કરવાનું? માઇનસ, અને અગાઉ શબ્દ હોય ત્યારે શું કરી દેવાનું? પ્લસ. આના સિવાય ઉપજ ખર્ચ ખાતા માટે બીજું કંઈ યાદ રાખવાનું નથી ગરીમાં. અને જો તમારા પેપરની અંદર આવક જાવક ખાતું પૂછાય ને તો બધા એ તરત ગણી નાખવાનું. આવક જાવક ખાતું સૌથી પહેલું, ફક્ત ને ફક્ત આવક ઉધાર બાજુ ને જાવક જમા બાજુ એટલું જ લખવાનું. હવાલાની એન્ટ્રી નહીં આપવાની, બિન રોકડ વ્યવહાર નહીં નોંધવાના. બસ આટલું જ છે. ચાલો કોઈ બી દાખલો સ્ટાર્ટ કરે હવાલાથી સ્ટાર્ટ કરવાનું. હવાલો નંબર 1. ક્લબમાં 150 સભ્યો છે, દરેક વાર્ષિક ₹200 લવાજમ પેટે આપે છે. તો પહેલાં લવાજમ શોધવા પડશે. કેટલા રૂપિયાના? 30,000 ને 28,000. કેમ 28,000 દક્ષ? વેરી ગુડ. અત્યારે જ મેં કીધું આપણે ખાલી કયા વર્ષની નોંધ કરવાની? ચાલુ વર્ષ. તો જોઈ લેજો આવકમાં છે એટલે આપણે લખવાનું ક્યાં? ઉપજમાં. તો અહીંયા લખું મેં લવાજમ, ખાલી કયું નોંધાશે આપણું? ચાલુ વર્ષનું, એટલે 28,000. હવે હવાલામાં જુઓ. હવાલામાં શું કીધેલું છે? ક્લબમાં 150 સભ્ય છે અને બધા સભ્ય 200 લવાજમ આપે. તો 150 સભ્યો ₹200 લવાજમ આપે તો ગુણાકાર કરો કેટલા થાય? 15 દુ 30, 30,000. 150 ગુણ્યા 200 30,000. એટલે સભ્યો ટોટલ લવાજમ કેટલા આપે? 30,000. જેમાંથી મળ્યા કેટલા છે? 28,000. તો બાકીના બધા મળવાના બાકી. અહીંયા કાઉન્સમાં કરું ક્વેશ્ચન માર્ક. કેટલા મળવાના બાકી કહેવાય? 2,000. આ 30,000માં કાઉન્સમાં લખી આપતો છે 150 સભ્ય અને એક સભ્ય કેટલા રૂપિયા આપે? ₹200. એટલે ટોટલ 30,000 મળવા જોઈતા હતા, તેમાંથી 28,000 મળ્યા છે, એટલે 2,000 મળવાના બાકી. ચાલો નેક્સ્ટ હવાલો નંબર 2. જો પાકું સરવૈયું હોતે ને, પાકું સરવૈયું બી બનાવતા હતા તો આની પાકા સરવૈયામાં એન્ટ્રી જતે, હા, પણ અત્યારે આપણે એવું કંઈ બનાવતા નથી. પેપરમાં પાકું સરવૈયું પૂછે બી નહીં. નંબર 2 જો પગારના 1600 ચૂકવવાના બાકી. તો પહેલા પગાર શોધવા પડે. 15,200 જાવક બાજુ છે એટલે આપણે ક્યાં લખવાનું? ખર્ચમાં 15,200. હવાલો શું કીધેલો છે? પગારના 1600 ચૂકવવાના બાકી છે. બાકી શબ્દ આવે તો શું કરી દેવાનું? પ્લસ. ચૂકવવાના બાકી કેટલા? 1600, એટલે 16,800. બરાબર. હવાલો નંબર 3. રોકાણો પર વાર્ષિક 12% લેખે 3 માસનું વ્યાજ મળવાનું બાકી છે. તો પહેલાં રોકાણો હોતો જો 20,000ના દેખાયા. રોકાણો લખાય નહીં, પણ એનું વ્યાજ લખવાનું. રોકાણ પર વ્યાજ મળે કે તમે આપે?
મળે એટલે શેમાં લખાય? ઉપજમાં. તો બોર્ડ પર જોજો અહીંયા મેં લખું રોકાણ પર મળવાનું બાકી વ્યાજ. કેટલા ટકા વ્યાજ કાઢવા કીધું છે એ લોકોએ? કઈ રકમ પર કાઢવાના? રોકાણની રકમ પર, 20,000 પર. 20,000ના 12% તો કાઢવાના, પણ એ લોકોએ કેટલા માસ માટેની વાત કરી? ખાલી 3. એટલે અહીંયા કેટલા કરવાના? 3/12. 3 દુ 6, 600 રૂપિયા. પતી ગયા હવાલા? ચાલો હવે આવકમાંથી લખીએ. પહેલા આવકમાં સૌથી પહેલા બાકી આગળ લાવ્યા, લખાય? નહીં લખાય. લવાજમમાંથી આપણે ચાલુ વર્ષનું લખી દીધું, બાકીના 2 લખાય? નહીં લખાય. સખાવત લખાય? સખાવત લખાય? આ બાજુ લખેલ છે મેં જો, દાન ને સખાવત. નહીં લખાય. કેમ? સખાવત કેવો ખર્ચો? મૂડી ખર્ચો. સખાવત ખર્ચો છે. સખાવત એટલે શું? વ્યક્તિ પાસેથી આપણને પૈસા મળ્યા એવું સમજો કે મિત્ર પાસેથી મળ્યા એવું સમજવાનું. સખાવત એટલે તમે હિન્દીમાં વર્ડ વાપરેલું હશે તે સખી, એમ કે ખબર? સખી, સહેલી, એવી રીતના આ વર્ડ આવેલ છે સખાવત. મૈત્રી ભાવમાં એમ જ આપી દીધેલું હોય 4મી દેવું, હે ને? તેમાં શું હશું આવ્યું? ઈશાની બેન ની, તું તો ક્રિશાન બેન. ચાલો, તો આ જે સખાવત છે તેને મૂડી આવક સમજીને લખાય નહીં. પછી નાટકની ટિકિટોનું વેચાણ. નાટકની ટિકિટોનું વેચાણ ઉપજ લખવાનું. કેમ? સખાવતમાં પૈસા નહીં આવ્યા. ચાલો, મૂડી ખર્ચા અથવા મૂડી આવક એટલે એવા ખર્ચા ને એવી આવક જે ફક્ત એક જ વાર થાય અથવા તો બહુ ઓછી વખત થાય. પણ મહેસૂલી આવક એટલે વારંવાર થાય. સખાવત એટલે ફ્રેન્ડ પાસેથી પૈસા મળે તો શું વારંવાર મળવાના? નહીં, એટલે એ મૂડી આવક બની. નાટકની ટિકિટનું વેચાણ, તમારા જે ક્લબ હશે ને, ક્લબ જ છે ને, આ ક્લબની અંદર જેટલા બી શો થાય ને તે અમુક અમુક મહિનાના અંદર થતા જાય પાછા. તો જેટલી વખત શો થશે તેટલી વખત નાટકની ટિકિટ વેચાશે. ખબર પડે? એટલે એ કેવો આવક, કેવી આવક થઈ ગઈ? મહેસૂલી આવક. નહીં ખબર પડે તો પેલી લિસ્ટ ગોખવાની, સ્ટાર્ટિંગમાં લખાલ તે. પસ્તીનું વેચાણ ઉપજ. પસ્તીનું વેચાણ 800. બાજુમાં આવી જાઓ. પગાર આવી ગયું. પરચુરણ ખર્ચ, ખર્ચમાં 1800. નાટકનો ખર્ચ 12,000. મેગેઝિનનું લવાજમ લખું કે નહીં લખું? જો આવવાનું તો ખર્ચમાં જ, કેમ કે જાવકમાં છે એટલે ખર્ચ નહીં બોલો, લખવાનું કે નહીં લખવાનું એ બોલો. અરે મેગેઝિનનું લવાજમ 3200. કરવેરા લખવાના. કરવેરા ખાલી એક જ વર્ષે આવે? દર વર્ષે આવે. ધર્મદા ખર્ચ લખવાનું 1600. રોકાણો નહીં લખવાનું. વીજળી ખર્ચ 1400. બાકી આગળ લઈ ગયા, પતી ગયો દાખલો. 6 માર્ક્સ. ટોટલ તો મારવાનું જ ને. એ કેવો સવાલ પૂછ્યા કરે? વગર ટોટલ મારીએ તને આપે લાડવા લાપસી, તે બી તને તો ગમી જાય ને. બસ ઉધાર બાજુ જમા બાજુ કોઈ બી બાજુ વધારે હોઈ શકે. જમા બાજુ વધારે લાગતું છે. 50, 51, 400. કેટલા? 13,200. 13,800. અહીંયા જો લખવાનું તે વિગતમાં કઈ બાજુનું ટોટલ વધારે હતું? ઉપજનું. કોના કરતા? ખર્ચ કરતા. તો આવું જ લખવાનું, ખર્ચ કરતા ઉપજનો વધારો. અને આ આવી ગયા તમારા 6 માર્ક્સ. તમારા નહીં, મારા. બરાબર ને? આ બગાસા ખા ને, આરામથી બગાસા ખા. હજુ તો સવારે જ થઈ એટલે તો બગાસા ચાલુ થઈ ગયા. હે છેલ્લો દાખલો ક્યાં? હજુ તો આ જોવું નહીં તો અમે ડાઉટ લાવેલા હોય બહુ બધા દીક્ષિત ને એમ નહીં લાવેલો. અરે એ તો તને થોડી કહેવાનું, ડાયરેક્ટ મને કહે. એક ક્લાસ તો રાખવા પડે ને, ડાઉટ ક્લાસ એમ કરીને. કેમ કે આપણા ભણાવતી વખતે તો તમારે ડાઉટ સોલ્વ નહીં થઈ શકે. જેને ડાઉટ હોય તેણે તો રહેવાનું જ, તેના સિવાય બીજા બી ડાઉટ સમજીને પોતે બી રહેવા જ પડે. ચાલો નેક્સ્ટ, છેલ્લો દાખલો 30મો. વાર્ષિક હિસાબ કે પહેલાં જોઈ લેવાની કાચો નફો ને એવું છે કે, એટલે અમે ખાના બનાવી લેવું. નહીં મળે એટલે બધા જ ખાતા બનાવવા પડે નહીં.
ઉપર મેં હેડિંગ આપતો નથી, ખાલી વેપાર ખાતું લખી દે. અચ્છા હિસ્સા તમે બીજું કોઈ ઉદાહરણ આપું? આ તો છે કોમેડી વાત. 2 ખાતા બનાવને 1 પત્રક બનાવો બસ. ચાલો તમે વાર્ષિક હિસાબ તૈયાર કરે, મોઢું બંધ રાખો પાછળ. ત્યારે સૌથી પહેલાં જે તમારા પાસે પેપર હોય ને સવાલનું, તેમાં લીટી પાડી લેવાની રકમની બાજુમાં. નહીં તો પછી છે ને તમે વાંચે કંઈ બીજું ને રકમ કોઈ બીજાની લખે. ધ્યાન રાખજો, કરવાનું જ છે એવું, બરાબર. અને એના પછી ચેક કરવાનું વંશ કે કોઈ નફો આપેલો છે કે નહીં. છે કોઈ નફો? નહીં મળે. જો એ કોઈક નફો આપી દીધેલો હોય તો એ ખાતું બનાવવાનું નહીં, પણ એને લગતો હવાલો આપેલો હોય તો સુધારેલું ખાતું બનાવવું પડે, બરાબર. એક દાખલો લગભગ રિવિઝનમાં જ આવ્યો છે. ચાલો હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? હવાલાથી. હવાલો નંબર 1, તારીખ 31/3/16 રોજ માલનો સ્ટોક 40,000નો હતો. 31/3/16નો સ્ટોક એટલે કયો સ્ટોક? આખો સ્ટોક. આખો સ્ટોક ક્યાં લખાશે? વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ. ચાલો ગણતરી કરવા જેવું છે કે 40,000 હતો જેની બજાર કિંમત 10% ઘટેલી છે, તો ડાયરેક્ટ 10% ઘટાડીને લખી દો 36,000. અહીંયા લખી આપું ને તો પછી કહે ક્યાંથી આવ્યા. હવાલા નંબર 1, 40,000 માઇનસ કેટલા ટકા કર્યા? 10%, એટલે કેટલા આવ્યા? 36,000. આ 40,000 મારી ચોપડે કિંમત, આ 36,000 મારી બજાર કિંમત. ચોપડે કિંમત ને બજાર કિંમત પૈકી જે ઓછી હોય તે લખવાની. ખબર પડે હવે? નહીં તો પછી એવો નહીં ખબર પડે. કેટલા લખો અહીંયા બી? 36,000. હવાલો નંબર 2, યંત્ર પર 10% અને મકાન પર 4% ઘસારો ગણો. ચાલો યંત્ર 50,000 ને મકાન 50,000. પહેલાં હવાલા વાંચી જ લે બધા, કેમ કે એકાદ યંત્ર બીજું દેખાતું છે નંબર 4માં. જો દેખાયું? ચાલો નંબર 2 હવાલો છે ઘસારાનો. નંબર 3 દેવાદારોમાંથી ગાલખાદને લગતો હવાલો છે. નંબર 4 31/3/16ના રોજ 10,000નું યંત્ર આરબી પોતાનું અંગત મિલકતમાંથી લાવ્યા હતા, તેની નોંધ થઈ નથી. આ યંત્ર ગોઠવવાની મજૂરીના ₹200 ચૂકવેલા, જે મજૂરી ખાતે ઉધાર્યા છે. 100 રૂપિયાની ચેલેન્જ જે આ હવાલાઓની એન્ટ્રી આપે છે. 100 રૂપિયા આપા જે સાચી એન્ટ્રી કહે. તમને ખબર, મેં મજાક નહીં કરું. 12માના એક ધ્રુવ હતો, એવી રીતના ચેલેન્જ મારી ત્યારે તરત કેસ આપેલા. ધ્રુવ તમારા ગામ બાજનો નહીં જોઈએ? જલ્દી, જે સાચી એન્ટ્રી કહેશે તેને 100 રૂપિયા. અમાઉન્ટ વધારું 200 રૂપિયા. ચાલો ચાલો, કમાવાનો મોકો આપ્યો તમને મેં આ ઉંમરમાં. હાર માન જાવ તો કેવું આપણે આગળ વધીએ. કોઈને અંદરથી ઈચ્છા નહીં હોય 200 રૂપિયા કમાવાની તો ચાલો ચાલો હવાલો વાંચવાનો. એમ બી જો નહીં, તમે હારી જાય તો તમારા પરથી પૈસા આવવાના થોડી માર પાસે. આ તો એક તરફા મેચ છે એમ. તમે જીતે તો તમે જીતશે, તમે હારે તો કઈ નહીં. બોલો. હા પૈસા ઓછા જ છે, પણ મને ખબર છે જવાના નહીં મળે. છે કોઈ માઇકલાલ લાલી? 50 માંથી 49, 48, 50 મારી તો આવી નહીં. બોલો શ્વેતા. કોઈની ઈચ્છા નહીં મળે 200 રૂપિયા જીતવાની. આ તો જેલ નહીં મળે એટલે. કેમ હોય સીધું અંજલિ? મિલકત લેણામાં બધી એન્ટ્રી બોલો. મિલકત લેણામાં શું લખું, ક્યાં લખું? યંત્રમાંથી 10% ઘસારો માઇનસ કર્યો મિલકત લેણા બાજુ. 50,000 પર ઘસારો ગણવાનો કે 10,000 પર ઘસારો ગણવાનો? જોવાલે પેલો સેકન્ડ કાંટો 4 પર આવે એટલે સુધી ટાઈમ છે તમારો.
50,000 પર 10% ઘસારો કર્યો 5,000 માઇનસ કર્યો એ 5,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ બરાબર. પછી હવાલો નંબર 4 ની વાત કરતો છો અમે બીજાની નહીં. હવાલો નંબર 4 ની વાત કરી ને ધ્રુવ હા એટલે 3 ની કયા કરે એ તો કયા 2 ની કયા કરે તું તો હજી બાકી ની કરી હે પતે નહીં જીતવાના કોઈ. ચાલો જોઈ લો બધા. પહેલા ચોથા નંબરના હવાલાની એન્ટ્રી આપવા પડશે પછી આગળ વધીએ. જો તમને હવાલા આખા એન્ટ્રી મારતા નહીં આવડે ને તો એને છૂટા પાડીને એન્ટ્રી આપવાની. પહેલા જોજો તારીખ 31/3/16 રોજ 10,000નું યંત્ર આરબી પોતાના અંગત મિલકતમાંથી લાવ્યા હતા. એટલે કે જે યંત્રો છે ને પેલી બાજુ કેટલા રૂપિયાના છે યંત્રો? મોડું બંધ રાખો. યંત્રો કેટલાના છે? 50,000ના. હવે આ 50,000ના યંત્રો છે એના પછી જે આરબી જે છે ધ્રુવી શું થયું તને? આરબી માલિક જ છે ને જોવો તો ઉપર. હા આરબી માલિક છે એ 10,000નું બીજું યંત્ર લાવ્યો પોતાના અંગત મિલકતમાંથી. તો તમારા ધંધામાં યંત્ર વધી જશે 10,000નું હા કે ના બરાબર. એટલે અહીંયા મેં પ્લસ કરું વધારો. કઈ તારીખનો વધારો થયો? 31/3/16 કેટલા રૂપિયા? 10,000. આ પેલું ખબર પડ્યું બધાને હા કે ના? ની ચાલો પાક્કો પૂછ્યું છે. 50,000ના યંત્ર પડેલા હતા. માલિક બીજું 10,000નું લાવ્યો તો યંત્ર કેટલા થઈ ગયા? 60,000ના. બીજું માલિક પોતાના અંગત મિલકતમાંથી લાવ્યો છે તો શું લાવેલો કહેવાય? શું લાવેલો કહેવાય? મૂડી લાવ્યો તો શેમાં પ્લસ કરવાનું? મૂડીમાં. તો મૂડી દેવા બાજુ પહેલા અમે લખું મૂડી છે કેટલાની? 2 લાખ. 2 લાખ ને મૂડી પહેલી લીટીમાં પહેલું જ છે મૂડી અને ઉપાડ 2 લાખ. એની અંદર પ્લસ કરીએ વધારો. કઈ તારીખે વધારો થયો? 31/3/16. આ કોણ બોલ કર્યા કરે? 10,000નો. એટલે ટોટલ કરીને કેટલા આવવાના? 2,10,000. આ એન્ટ્રી ઘૂસી ગઈ. પહેલા એ લોકો એમ કીધું છે 31/3/16ના દિવસે માલિક પોતાના અંગત મિલકતમાંથી 10,000નું યંત્ર લાવ્યો. તો જે 50,000નું યંત્ર છે તે વધીને થઈ જાય 60,000. અંગત મિલકતમાંથી લાવ્યો છે એટલે મૂડી વધી એમાં વધારો થઈ ગયો ને થઈ ગયા કેટલા? 2,10. આ તમે છૂટું પાડીને મારે ને તો જ આવડે. આખું એક હાથે નહીં આવડે. ચાલો એટલે આપણે થોડેક સુધી બતાવી દીધું. અંગત મિલકતમાંથી લાવ્યા હતા આટલે સુધી પહીધું. તેની નોંધ થઈ નથી તો આપણે આ નોંધ કરી દીધી નહીં થયેલી હતી તે. પછી આ યંત્ર ગોઠવવાની મજૂરીના 200 ચૂકવેલા જે મજૂરી ખાતે ઉધાર્યા છે. આજે પેલું 10,000નું યંત્ર ખરીદેલું તે યંત્ર ખરીદીની મજૂરી ચૂકવેલી છે એ મજૂરી ખાતે નોંધી દીધેલી છે. તો પહેલા તો યંત્ર ખરીદે તો એની મજૂરી શેમાં લખાય? યંત્ર ખરીદે તો એની મજૂરી શેમાં લખાય? યંત્રમાં જ લખાય. મિલકત ખરીદે તો મિલકતના ખર્ચા મિલકતમાં પ્લસ થાય. એ લોકોએ લખ્યા છે મજૂરીમાં. મજૂરી વેપાર ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. તો પહેલા મજૂરી શોધો કેટલાની? 20,000. ચાલો તો જો મેં અહીંયા લખું મજૂરી 20,000. આની અંદર પેલા યંત્રની ચૂકવેલી હતી તે બી લખી દીધેલી છે. કેટલા રૂપિયા? 200. તો તે મેં દૂર કરું તો વાસ્તવિક મજૂરી કેટલી કહેવાય? ખાલી 19,800. તો અહીંયાથી માઇનસ કરું મેં યંત્રની મજૂરી. આ ખબર પડે હા ને? આમાં ભૂલથી નોંધી હતી તે મેં દૂર કરી અને નોંધાવા જોઈતી હતી યંત્રની અંદર. તો આ છે યંત્ર 10,000. એની અંદર કેટલા બીજા લખી દેવાના? 200. અને કાઉન્સમાં લખવાનું 10,000 પ્લસ 200 એટલે આ કેટલા થઈ જશે? 60,200. હવે મેં નીચે 200 પ્લસ કેમ નહીં કર્યા ને તેનું કારણ અહીંયા ઘસારો ગણું ત્યારે ખબર પડે. આ પડી ખબર? કોઈ જીતી શકતે 200 રૂપિયા? દીક્ષિત જીતી શકતે કોઈ? કોણ? હા તું જ જીતી શકતે. તો એટલે તો નહીં મને નહીં લાગે કોઈ જીતી શકતે એટલે જ મેં ચેલેન્જ આપું એમ. પણ એક વખત હારી ગયેલો છે મેં 50 રૂપિયા. બરાબર ને પોયરા? ચૂપ. ચાલો હવાલો નંબર 4 પહી દો. કઈ પૂછવાના? આ 45 વર્ષની ઉંમરમાં આજ સુધી કોઈ સવાલ નહીં પૂછ્યા મને. પાછું સમજાવો એમ કંઈ કરાવો નહીં. ચાલો માલિક 10,000નું યંત્ર પોતાની અંગત મિલકતમાંથી લાવ્યો. તો જે જૂનું યંત્ર 50નું પડ્યું છે તે વધીને 10,000નું પ્લસ થઈને કેટલું થઈ ગયું? 60,000. બરાબર. એ માલિક પોતાના અંગત મિલકતમાંથી લાવે એટલે મૂડી લાવેલો કહેવાય. તો 2 લાખની મૂડી લાવેલો હતો તેમાં 10,000ની બીજી વધીને કેટલી થઈ ગઈ? 2,10,000. આટલું ખબર પડે પહેલાં સાદું સિમ્પલ. એના પછી જે પેલું 10,000નું યંત્ર લાવેલો હતો ને તેના માટે મજૂરને એણે 200 રૂપિયા આપ્યા. તો મજૂરને 200 રૂપિયા આપ્યા તો એણે મજૂરીમાં જ લખી દીધા. પણ
મિલકતની ખરીદીને લગતા ખર્ચા મિલકતમાં લખાવા જોઈએ. તો અહીંયા લખેલા તે ખોટા હતા, તો અહીંયાથી મેં પહેલા માઇનસ કરી દીધા અને જ્યાં લખાવા જોઈતા હતા ત્યાં લખી દીધા. બરાબર. હવે આ 200 અહીંયા પ્લસ કર્યા, તમે નીચે પ્લસ કરતે તો બી ચાલતે, અને પ્લસ મજૂરી, યંત્રની મજૂરી એમ કરીને 200 પ્લસ કરતે તો બી 60 200 થવાના હતા. પણ હવે જ્યારે ઘસારો ગણવાની વાત આવે ને, હવાલા નંબર 2 ને, હવાલા નંબર 2 માં ઘસારો કીધો છે કે યંત્ર પર કેટલા ટકા? 10% ઘસારો કાઢવાનો છે. તો જોજો, શરૂના યંત્ર કેટલાના છે? 50,000ના. એના પર કેટલા ટકા લગાવવાનો ઘસારો? 10%. એટલે કેટલા થવાના? 5,000 રૂપિયા. પણ પેલું બીજું જે યંત્ર આવ્યું તે બીજું યંત્ર 10,000નું નહીં આવ્યું. કેટલાનું આવ્યું? 10,200નું. તમારું હિસાબી વર્ષ પૂરું થતું હશે તે ઉપર જો કાચા સર્વેમાં આપેલું હશે 31/3/20. અને આ યંત્ર ક્યારે ખરીદેલું છે? 31/3/16ના રોજ 10,000નું યંત્ર ખરીદેલું છે. મગજ મારી હતો. હવે એ લોકોએ એમ કહેવા પડે કે સીધી લીટીની પદ્ધતિ કે ઘટતી જતી બાકીની પદ્ધતિ? ચાલો બોર્ડ પર જો. બીજું જે યંત્ર છે તે 1/31/3/16નું છે અને આપણું હિસાબી વર્ષ 16 પૂરું નહીં થાય. ક્યારે પૂરું થાય? 20 પૂરું થાય. બોર્ડ પર જો, અહીંયા બહુ તકલીફ પડી જવાની. 31/3/16 મેં તમને લખીને આપું. આ જેણે પેપર સેટ કર્યું ને તે અહીંયા 16 નહીં લખવા માંગતો હતો, અહીંયા 20 લખવા માંગતો હતો. અથવા તો જે અહીંયા લખ્યું છે ને એણે 20, તે 20 નહીં લખવા માંગતા હતા. કેટલા લખવા માંગતા હતા? 16. જે એના પહેલાં પેલી તારીખમાં ભૂલ થઈ ને, કયામાં? ઉપજ ખર્ચ ખાતામાં. તે રીતના અહીંયા બી ભૂલ થયેલી છે. કેમ? જો અહીંયા મેં 20 લખું અને અહીંયા બી 20 લખું ને, તો આના પર મારે વ્યાજ ગણવાની, આના પર મારે ઘસારો નહીં ગણવા પડે. કેમ? મારે આખરની તારીખ છે ને આખરના દિવસે જ લાવ્યો છે, તો યંત્ર વાપર્યું મેં નહીં. જો યંત્ર વાપરે નહીં તો ઘસારો લાગે નહીં. એટલે ખાલી 50,000 પર જ ઘસારો ગણવાનો હતો. બીજી એક વસ્તુ બદલાઈ જાય. અહીંયા જ્યારે મૂડી પર વ્યાજ બી હશે, જોજો નંબર 5 દેખાય, મૂડી પર 5% વ્યાજ. તો જ્યારે મૂડી પર વ્યાજ કાઢવા જાય ત્યારે આ વધારાની મૂડી પર બી વ્યાજ અલગથી કાઢવા પડે. અને આટલો હાર્ડ દાખલો 11th પૂછે જ નહીં. બરાબર? જોઈ લો, ગણતરી બતાવી દેમ, પણ મેં તારીખ બદલાઈ દેવાનો છે. આ તારીખ ખોટી જ છે, તમને આવું પેપરમાં આવે જ નહીં. અને તારીખ જોઈ લેજો. હવે એ લોકોએ લખી છે કેટલી? 31/3/16. 31/3/16નું યંત્ર કેટલાનું છે? 10,000નું. સૌથી પહેલાં તમારે 31/3/17 સુધીનો ઘસારો માઇનસ કરવા પડે. 10% છે એટલે 1,000. બાદ કરીને કેટલા આવ્યા? 9,000. પછી માઇનસ કરવા પડે 31/3/18 સુધીનો ઘસારો 1,000. એટલે કેટલા આવશે? 8,000. પછી 31/3/19 1,000 નહીં, કેટલા આવશે? 900. 10% પ્રમાણે બાદ કરીને કેટલા? 8100. પછી આ 8100 અહીંયા લખું મેં. એના પછી 31/3/19 એનો ઘસારો આવશે 810. કરો જો માઇનસ 8100માંથી 810, 7,290. બરાબર? અને એમાંથી આ 19 થયું, આ 31/3/20, આના 10% 729 ને બાદ કરીને પોઈન્ટમાં આવે કે કેટલા આવે? 6,561. તો ચાલો હવે આ 6,561 છોડો, આટલો તમારે ઘસારો લખવા પડે અને પેલી 10,200ની કિંમતની જગ્યાએ કેટલી લખવા પડે? 7,290. આવું પૂછી શકે તમને? નહીં પૂછાય. એટલે મેં તમને કેમ 100% એ લોકોની તારીખ લખવામાં ભૂલ થયેલી છે. કાં તો અહીંયા 16 લખવાની જગ્યા 20 લખવાનું હતું, ક્યાં તો એ લોકોની હિસાબી તારીખની અંદર 16 લખવાનું હતું. આ કયા વર્ષનું પેપર? 22-23 ને? એટલે અહીંયા એ લોકો 20 જ લખવા માંગતા હશે. અને આ ગણતરી છે, પણ એ ગણતરી પર આપણે પકડીને બેસવાના નથી, દાખલામાં ભૂલ છે. આ તમને નહીં પૂછે. આ 12માં બી આટલું હાટતો નથી, ડાયરેક્ટ કોલેજમાં છે. બરાબર? ચાલો, એટલે આપણે જે છે ને નંબર 4 ની અંદર 31/3/16ની જગ્યા કરી દેવું 31/3/20. 31/3/20. અને બીજી એક વસ્તુ સમજાવું, તે બી સમજો. બોર્ડ પર જો આ મારો હિસાબનું વર્ષ છે 31/3/20નું. બરાબર? મેં 31/3/16 એટલે કે આજથી 4 વર્ષ પહેલાં યંત્ર ખરીદેલું છે. બરાબર કે નહીં? સમજ પડતી છે જે કહેતો છે? અત્યારે મેં હિસાબ કરતો છે 31/3/20નો. મેં યંત્ર ક્યારે ખરીદેલું? 31/3/16. કેટલા રૂપિયાનું? 10,000નું. બરાબર? જો મારા ધંધામાંથી પૈસા ગયેલા હોતે તો મને ખબર પડી જાતે, એટલે રોકડમાં તો કોઈ ભૂલ નહીં મળે. પણ માની લો કે આ અહીંયા એક ટેબલ છે,
આ ટેબલ 50,000ની છે અત્યારે. મેં 4 વર્ષ પહેલાં એક ટેબલ ખરીદેલું 10,000નું, તો મને 4 વર્ષ સુધી ખબર જ નહીં પડે કે અહીંયા મારા ધંધામાં ટેબલ પડેલું છે. સવાલ જે મેં કહેવા માંગુ ખબર પડે કે નહીં પડે? નહીં પડે. ચોથા હવાલામાં જોજો પાછું એક વખત. એ લોકો એમ કીધું છે 31/3/16ના રોજ 10,000નું એક યંત્ર ખરીદેલું જે આરબી પોતાના અંગત મિલકતમાંથી લાવ્યા હતા, તેની નોંધ થઈ નથી. મેં આજથી 4 વર્ષ પહેલાં એક યંત્ર ખરીદેલું અને મેં એ ધંધામાં લાવીને મૂક્યું છે, તો 4 વર્ષ સુધી એ મને આંખથી દેખાય જ નહીં કે યંત્ર છે ધંધામાં. હા ને, એ વસ્તુ મેં કહેવા માંગુ. તો પેલા 50,000 નોંધ્યા તેમાં 10,000 બી નોંધી દીધેલા હશે કે નહીં? હા ને. બીજી કઈ વસ્તુ હોય, ધારો કે બિલ ખવાઈ ગયેલું હોય કાં તો પૈસા નહીં ચૂકવાયેલા હોય તો કદાચ ભૂલ થઈ શકે, પણ એમાં આંખની હંભે જ યંત્ર તો દેખાય, એમ કહેવા માંગુ છું. હા ને, એટલે તારીખમાં 100% ભૂલ છે એમ. ચાલો, તો જો તારીખમાં ભૂલ હોય તો 31/3/20ના રોજ જો મેં યંત્ર ખરીદું તો એના પર ઘસારો ગણવાનો આવે નહીં. એટલે યંત્ર પર કયા વર્ષનો ઘસારો ગણવાનો? ખાલી 50,000 પર એક વર્ષનો, એટલે 5,000. નલ્લી વસ્તુ માટે ખેલ થઈ ગયો. માઇનસ કરો અહીંયા મેં ઘસારો 5,000 અને બાદ કરીને 55,200. આ 5,000નો ઘસારો ધંધા માટે નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર પર ઘસારો. સ્કૂલમાં ગણાવ્યો નથી આ દાખલો? પૂછ્યો બી નહીં તમે? લોચા લપાટાવાળા દાખલા છે ને સ્કૂલમાં જ પૂછવા પડે, કેમ કે એ લોકો જ માર્ક્સ આપશે તમને એમ. એ તો બહાર કઈ જાય નહીં, તમારા સ્કૂલમાં ચેક થાય બધું. 12મામાં ટેન્શન નહીં લાવવાનું, 12મામાં તો બોર્ડવાળા ચેક કરે, એ બધું મારા પર છોડી દેવાનું. ચાલો, ને 12મામાં રકમમાં ભૂલ બી નહીં આવે, બધું 100% પાસ. નહીં પાસ થાય તો 2 વખત ફી આપવાની. ચાલો, હવાલો નંબર બીજામાં એક હજુ છે મકાન. મકાન કેટલાનું? એ બી 50,000નું. એમાંથી માઇનસ કરો ઘસારો. કેટલા ટકાનો? 4%નો. 2,000 બાદ કરીને કેટલા? 48,000. મકાન પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચાલો નેક્સ્ટ, હવાલો નંબર 3. દેવાદારોમાંથી ગાલખાદના 1,000 માંડીવાળો અને ગાલખાદ અનામતની જોગવાઈ કરો. ચાલો, ગાલખાદને લગતો હવાલો આવે તો મિલકત લેણા બાજુ સૌથી પહેલા નમૂનો લખી દેવાનો. દેવાદારો માઇનસ ગાલખાદ હવાલાની માઇનસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. પણ દેવાદાર પર વટાવ અનામત આપેલું હોય તો જ લખવાનું, નહીં તો જરૂર નથી. બીજો નમૂનો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સૌથી પહેલા ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની, એક લીટી છોડીને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. આજે યાદ કરાવી દેમ પેલું બી. જો દેવાદાર પર વટાવ અનામત હોતે તો અહીંયા એક હજુ નમૂનો આવતે. આપેલ વટાવ પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની અને માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયાની. યાદ છે આ નમૂનો? નહીં યાદ હોય તો કરી લેજો. મારે હું મને તો યાદ, મને તો ખોટો દાખલો હોય તો બી આવડી જ જાય બધું. હોશિયાર જ એટલો. દેવાદારો હોતો એટલા મારે જ હોતો આપણે 1,51,000. ચાલો, આ 1,51,000 લખ્યા. ગાલખાદ હવાલામાં રાત સુધી મળી જાય કે? ગાલખાદ હવાલામાં કેટલી? 1,000. હા, તે માઇનસ કરી દીધી છે મેં, 1,50 લખ્યા છે. ગાલખાદ અનામત કેટલા ટકા? 5%. તો આ 5% હવાલામાંથી લખ્યા છે. 15,50 75 7,500 કે 750 બરાબર. બાદ કરીને 1,42,500. ચાલ આ બાજુ ગાલખાદ કાચા સરવૈયામાં. ગાલખાદ વર્ડ નહીં ખબર પડે, પેલું ડૂબત લેણું આપ્યું છે. ડૂબત લેણું એટલે ખબર પડે? ડૂબેલ લેણું ખબર પડે? ડૂબેલ લેણું પૈસા ગેલાઈ ગયા. ડૂબેલ લેણું ખબર પડે કે નહીં? પૈસા ડૂબી ગયા. પૈસા નહીં ખબર પડે? ડૂબી ગયા પૈસા. પપ્પા લોકોને એવું બોલે નહીં, મેં તો પેલામાં લગાડલા હતા, પૈસા ડૂબી ગયા. જો નહીં નિકિતા, નિકિતા એવું જોયું જાણે આટલું નહીં ખબર તને એમ. હા ને, ડૂબેલા પૈસા એટલે ગાલખાદ અને ડૂબત નિધિ એટલે કે ડૂબવાવાળા પૈસા માટે તમે સાઈડ પર પૈસા રાખ્યા તેને કહેવાય ડૂબત નિધિ, અને એને આપણી ભાષામાં શું કહેવાય? ગાલખાદ અનામત. હા ને, પણ ડૂબત લેણુંથી જ ખબર પડી જાય જો આ ગાલખાદને શું છે બીજું? ગાલખાદ અનામત. તો લખાવો, ગાલખાદ કાચા સરવૈયાની કેટલી કહેવાય? 3,000. ગાલખાદ હવાલામાં કેટલી કહેવાય? 1,000. ગાલખાદ અનામત હવાલાની 7,500. 3 નું ટોટલ કરીએ એટલે 7, 8, 9, 10 11,500. અને ગાલખાદ અનામત હવાલાની 7,500.
માઇનસ કરીને 4000. બરાબર, ખાલી પ્લસ માઇનસ કર્યું છે મેં. હવાલો નંબર શું થયો? આ 7500 ખોટી લખી મેં, હવાલાની નહીં લખાઈ, કાચા શ્રેયાને લખવાની. કેટલા રૂપિયા કાચા શ્રેયાના? 4000. એટલે બહાર કેટલા આવશે? 7500. ચાલો હવાલો નંબર 4. ચોથો હવાલો તો આપણે પતાવી દીધો. હવાલો નંબર 5. મૂડી પર 5% લેખે આખા વર્ષનું અને ઉપાડ પર 6% લેખે 6 માસનું વ્યાજ ગણું. ચાલો તો પહેલાં આપણે મૂડી પર વ્યાજ ગણીએ. હવાલો નંબર કયો? ચાલો સૌથી પહેલાં મૂડી પર વ્યાજ કેટલા ટકા? 5%. એ તો આપણે ડાયરેક્ટ લખી શકીએ, પણ 2,10,000ની મૂડી પર નહીં લખાય. કેટલી મૂડી પર ગણવાનું? 2 લાખ પર. બરાબર, એટલે અહીંયા લખું 2 લાખના 5%. કેટલા આવશે? 5 દુ 10,000 કે. હવે ધારો કે આ કોઈ વચ્ચે લાવેલા હોતે ને, વચ્ચેની તારીખ હોતે, તો આના પર એ વચ્ચેની તારીખ પ્રમાણે વ્યાજ કાઢવા પડતે. બરાબર, પણ એવું કંઈ નથી. મૂડી પર વ્યાજ આમાં પ્લસ કરું કે માઇનસ? પ્લસ મૂડી પર વ્યાજ 10,000નું, એટલે કેટલા આવી ગયા? 2,20,000. ચાલો એના પછી ઉપાડ પર વ્યાજ 6 મહિનાનું કાઢવા કીધું છે. અહીંયા મેં લખું ઉપાડ પર વ્યાજ 6% લેખે 6 માસ. બરાબર ને? 6% લેખે 6 માસનું જ છે. ઉપાડ કેટલા રૂપિયા સ્ટાર્ટિંગમાં હતા? 30,000 પર 6% 6 માસ. 6 દુ 12, 2 તારીખ 6, 3 તારીખ 9, 900 રૂપિયા. બરાબર, બરાબર ને પૈરા? ચાલો 900 રૂપિયા. હવે અહીંયા મૂડી પર વ્યાજ પ્લસ કરે, પછી અહીંયાથી પહેલા માઇનસ કરી દેવાનું ઉપાડ. કેટલા રૂપિયા? 30,000. પછી એમાંથી જ માઇનસ કરી દેવાનું ઉપાડ પર વ્યાજ 900 રૂપિયા. બંને બાદ કરો, કેટલા પૈસા બચે તે જો. 1,90,000 એમાં 900, 1,89,100. બરાબર, ચાલો એક લીટી રાખવાની. ગરીમાં સાચું છે કે? એક લીટી રાખવાની નફો કે નુકસાન લખવા માટે. ચાલો હવે હવાલા પૂરા થઈ ગયા. હવાલા પૂરા થઈ ગયા. શું કહે? આ 7 આ કાચ લેવો એમ? આ ગલખા અનામત હવાલાની અહીંયાથી લેવો. એક હાથ લાવ્યો એ આની રકમ કાઢી. 1,50,000ના 5% કાઢ્યા. બસ, ચાલો પૂછવાના છે કંઈ બીજું કોઈ? તમને એવું લાગે અમુકને નલ્લા સવાલ હોય, પણ પેપરમાં છે ને આવી રીતના જ પૂછવાઈ જાય. કોના ટકા કાઢવાનું તે તો બાષ્પીભવન જ થઈ જાય તમારું. અને શ્રેયા આપણું તો નહીં થતું હોય કદાચ. હવાલા પતી ગયા? હા એમ જો પેલી બોલે 49, સોરી. પેલાની બીજી એન્ટ્રી બાકી, મૂડી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખાઈ? લખી દીધું, પછી હું બોલે તમે. અને જમા બાજુ કયું લખાઈ? ઉપાડ પર વ્યાજ 900 રૂપિયા. ચાલો હવે કાચા શ્રેયમાંથી એન્ટ્રી અપાવો. પહેલું મૂડી ઉપાડ આવી ગયું, ખરીદી વેચાણ બાકી. ક્યાં લખું? વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી કેટલા રૂપિયા? વેચાણ જમા બાજુ કેટલા રૂપિયા? પછી માલ પરત, ઉધાર બાજુ માઇનસ કરું ખરીદ પરત, અને આ બાજુ માઇનસ કરીએ વેચાણ પરત. બોલો ખરીદ પરતના પૈસા કેટલા? 20,000. તમે લખજો 20,000, મેં તો નહીં લખવાનું. ખરીદ ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા, તો જમા બાજુના પૈસા ખરીદ પરતના કહેવાય. 180 માંથી 16 માઇનસ કરે તો 164. ચાલો ખરીદ પરત આવી ગઈ. હુંડી, હુંડીની અંદર મૂડી દેવા, દેવા આવે એટલે કઈ હુંડી? દેવી હુંડી કે લેણી હુંડી? પાક્કું ને? હા. પછી મિલકત લેણા આવે, લેણા આવે તો કઈ હુંડી? લેણી હુંડી. પૈસા વિરુદ્ધના લખાવાના. આ બાજુ 10,000 ને પેલી બાજુ 40,000. ચાલો નેક્સ્ટ વટાવ. વટાવની અંદર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કયો વટાવ? આપેલ વટાવ. જમા બાજુ કયો વટાવ? મળેલ વટાવ. ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવાના? 6,100. જમા બાજુ 3,000. પછી ડૂબેલ લેણું ડૂબટ નિધિ આવી ગઈ. દેવાદારો આવી ગયા, લેણદારો બાકી છે. લેણદારો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ કેટલા રૂપિયા? 1,30,000. ચાલો પછી યંત્રો આવી ગયા, મકાન આવી ગયું, ફર્નિચર બાકી. ફર્નિચર પર ઘસારો નહીં હતો, એ કેવું પડે. ચાલો ફર્નિચર લખીએ અહીંયા
કેટલા રૂપિયા? 16,000. મકાન પર લાગી ગયો ઘસારો, પણ ફર્નિચર પર નહીં લાગ્યો. જોઈ લું જેવા ઊંધું જ આપ્યું છે આમ. આવો મકાન પર લાગે કોઈ દિવસ ઘસારો? લાગે? જમીન પર લાગે? એનો તો બધો ભાવ વધ્યા જ કરતો. મકાન પર એક ટાઈમે લાગી બી શકે, પણ ફર્નિચર પર તો લાગવા જ જોઈતો હતો ને. એમ આરા સવાલ બરાબર બેહાલા નહીં મળે. ફર્નિચર પછી સ્ટોક કાઉન્ટ્સમાં જો 1,4,15. 1,4,15 નો સ્ટોક એટલે કયો સ્ટોક? હોશિયાર. જો અહીંયા આ બીજી ભૂલ પકડી કાઢી. એમ આપણે કાચું સર્વે 31/3/20 નું આપેલું, તારીખ જો 1/4/15 દેખાય. એટલે આપણે જે અહીંયા 20 કર્યું ને આ પેલા યંત્રને, આ 20 નહીં કરવાનું, આ 16 કરવાનું. તમને કીધું ને એ લોકોની ભૂલ છે, બાકી આટલું હાર્ડ તો પૂછે જ નહીં એ લોકો. એટલે આપણે જે કર્યું ને તેને પાછું એ જ કરી દેવું. હા ને, એ 16 કરો. હવે મેં શું કરવાનું? એ લોકો ભૂલ કરે તો. અને ઉપર જે તારીખ છે ને 31/3/20 ફાઇનલ એકદમ ઉપર કાચા સરવૈયામાં, તેને 16 કરો. બધા એ લોકો મેથી મારે ને આપણે સુધાર્યા કરવાનું. બરાબર ને શ્રેયા? સારું ને એમ કે વાસી? બરાબર કીધું તો આ કહીને ખબર પડી ગઈ ને ભૂલ? હવે તો વિશ્વાસ છે ને તમને મારા પર? એ નહીં એમ કે તમારે તો કહેવાનું હતું સર પહેલા જ હતું એમ, પણ તમે તો બહુ ખરાબ કહેવાય. તમે તો છોકરા લોકોને તો કઈ ને, આ છોકરી લોકો બહુ ખરાબ. ચાલો સ્ટોક લખ્યું 1/4/15 એટલે શરૂઆતનો સ્ટોક. આના પરથી આપણે તારીખ બી ખબર પડી ગઈ. ફર્નિચર પર ઘસારો ચાલો ફર્નિચર પર ઘસારો આપેલો છે, સોરી આપણે કહી દઈએ એને. ફર્નિચર પર ઘસારો ખાલી કાચા સરવૈયામાં આપેલો છે. કેટલી એન્ટ્રી થાય? 1. કાં લખું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપણે બિચારાને ખોટું સમજ્યું યાર. ગાંજો ને એવું બોલી મૂક્યું એમને. આપણા કોઈ ઓળખીતા જ શિક્ષકે કરલું હોય. રોકડ અને બેંક સિલક મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા? 1,980. મજૂરી તો આવી ગઈ. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા છે? 18. આ કોણ બોલ બોલ કર્યા કરે છોકરીઓમાં? રેલવે નૂર ને જકાત વેપાર ખાતામાં કેટલા રૂપિયા? 8,000. સ્ટેશનર નહીં કઈ રહી ગયું? ચૂકવવાની બાકી મજૂરી ક્યાં લખું? ચૂકવવાની બાકી એટલે દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? 2,000. સ્ટેશનરી છપામણી નફા નુકસાન ખાતાની એકાદ તો વેપાર ખાતું જેવું બોલ્યું 4,000 ને. જાહેરાત ખર્ચ 4,000. 6% બેંક લોન મૂડી દેવા બાજુ કેટલા? 10,000. અને નીચે 6% લોનનું વ્યાજ આપ્યું છે. લોનનું વ્યાજ ક્યાં લખું? %ની લોનનું વ્યાજ. ચાલો અહીંયા મેં 200 રૂપિયા તો લખું, પણ આપણે પહેલા વ્યાજ બી કાઢીએ. આમાં તારીખ આપેલી છે ને? કઈ તારીખ આપેલી? 1/10/15. તમે અહીંયા લખું લોન પર વ્યાજ. વોટ પર જોજો કેટલા ટકા? 6%. અને 10,000ની લોન છે તો 10,000 પર 6% લેખે. અને મહિના જો 1/10/15. 1/10/15 થી 31/3/16. એ લોકોના પ્રમાણે તો 31/3/20 લખવાનું હતું આપણે. હા ને, 4 વર્ષથી લોનનું વ્યાજ આપ્યું જ નહીં. કેટલા આવે? માસ કેટલા? 6 માસ થાય. 10, 11, 12, 1, 2, 3, 6 માસ ગુણ્યા 6 ભાગ્યા 12. 6 દુ 12, 2 તારી 6. 300 રૂપિયા. કેટલા આવે? 300. ચાલો એટલે આ 300 થયું વ્યાજ. વ્યાજ કેટલું ચૂકવ્યું આપણે? ખાલી 200. એનો અર્થ એવો થાય લોનનું વ્યાજ આપણે 200 ચૂકવ્યું છે. ચૂકવવાના હતા 300, માટે 100 રૂપિયા કેવા? ચૂકવવાના બાકી 100. ચૂકવવાનું બાકી એટલે દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 100 રૂપિયા. ચાલો એક સવાલ પૂછું છેલ્લે. રોકાણો. રોકાણો ક્યાં લખો? મિલકત લેણા હોય. શું થયું? ગરીમાં કઈ તકલીફ? રોકાણો કેટલા? 8,000. રોકાણોનું વ્યાજ ક્યાં લખું? નફા નુકસાનની
જમા બાજુ રોકાણોનું વ્યાજ 480. પછી વીમા પ્રીમિયમ ક્યાં લખવાના? નફા નુકસાનની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. હજુ એમાં કાઉન્સમાં તારીખ આપી છે 31/5/16 ના રોજ પૂરા થતા વર્ષનો. આ બી 4 વર્ષ પહેલાનું ચૂકી દીધેલું છે. ક્યાં લખું ગણતરી? અહીંયા ગણ દે. વીમા પ્રીમિયમ, ચાલો વીમા પ્રીમિયમ જોજો 2400 રૂપિયા છે 31/5/16 સુધીનું. આપણું વર્ષ પૂરું થાય 31/3/16 અને વીમો ચૂકવ્યો છે 31/5/16 સુધી. એટલે કેટલા માસનો અગાઉથી ચૂકવેલો કહેવાય? 2 માસ. 2 માસનો અગાઉથી ચૂકવેલ. નહીં ખબર પડ્યા? વીમો ચૂકવ્યો છે કઈ તારીખનો તે જો 31/5/16 સુધી. આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થઈ જાય? 31/3/16. તો મારે આટલા સુધીનો જ વીમો ચૂકવવાનો હતો પણ મેં 2 મહિનાના એડવાન્સ ચૂકવી દીધા છે. હવે ખબર પડે કે તારીખ પ્રમાણે તો 2 મહિનાના જો મેં અગાઉથી ચૂકવું તો આજે 2400 રૂપિયા છે. 2400 રૂપિયા હંમેશા વીમો હંમેશા છે ને વાર્ષિક જ ચૂકવાય. તો આ 2400 રૂપિયા આખા વર્ષના છે. આપણને જો 2 મહિનાના જોઈતા હોય તો 2 ના ભાગ્યા કેટલા કરવા પડે? 12. 400 રૂપિયા. બરાબર કે? તો આ જે વીમા પ્રીમિયમ છે 2400 એમાંથી 400 કેવા છે? અગાઉથી ચૂકવેલ. અગાઉ શબ્દ આવે તો શું કરી દેવાનું? માઇનસ. એટલે અહીંયા કેટલા આવશે? 2000. અને અગાઉથી ચૂકવેલા એટલે લેણું. લેણું હોય તો મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમો 400 રૂપિયા. જે વ્યક્તિ આ પેપર કાઢેલું ને તેની પૂરેપૂરી ઈચ્છા હતી કે કોઈથી દાખલો ગણાય નહીં. હા ને? એ 11મા ધોરણની દ્રષ્ટિએ આટલો હાર્ડ નહીં પૂછવાનો હોય. જેની અંદર આ બંને હવાલા બી મૂકી દીધા, મોડી પર વ્યાજ ને પેલું ને ઉલટાકની તારીખ ખોટી મૂકી દીધી. મારો ટોટલ નહીં પૂછાય એવું નહીં. હો પૂછી શકે. એ એમણે જ પેપર પાછું કાઢ્યું તો જેણે કાઢલું હશે તો તમારે ખેલ થઈ જાય. હે કેસ સ્ટડી? કેસ કરીએ એમ? હા, મેં તમારા સાથે નહીં મળે કેસ કરવાનું. મને મારા શાંતિથી ધંધો ચલાવવાનો. ટોટલ માલ લે કે રે? બાસઠ 200 એટલે તમારા ચોપડીમાં જ દાખલો લાગ્યા કરે. ચાલો કાચો નફો લખ્યો અહીંયા મેં 62,200. આ દાખલા કાથી થતે કાલે? મેં તમને સવાલ પૂછવાનો હતો કે અમે જ્યારે ભણતા ને કોઈ સર ટીચર એમ કીધું ને કે આ દાખલામાં રકમમાં ભૂલ છે કે પેપરમાં ભૂલ છે તો અમે એવું વિચારતા કે એ સરને નહીં આવડે એટલે અમને લલ્લુ બનાવે. ને સાચું, કાં તો ટીચરને નહીં આવડે એટલે અમને એવું બનાવે. નલ્લા હતા ત્યારે તમને એવું લાગ્યું? બસ એ સવાલ હતો મારો. જ્યારે મેં તારીખ બદલવાની વાત કરી ત્યારે કોઈ એકને બી લાગ્યું? હા ને, ગરીમાં લાગ્યું ને? કેમ કે એવું થાય જ. કેમ કે જોજો બહુ મોટે ભાગે હા એવું એમાં કંઈક ખોટું નહીં મળે. અમે બી એવું જ વિચારતા. અમે તો તમે તો એક જણે વિચાર્યું, અમે તો બાજુમાં 10 જણને કહેતા બી એ તો આવડતું નહીં હોય એટલે આવું આવે એમ કંઈ મૂક્યું. પણ લાસ્ટ સુધી સાબિત થઈ ગયું. માં ટોટલ સ્કૂલમાં કરી વિડીયો રેકોર્ડ થતો છે ધ્રુવી. એકાદ ટીચરે જોઈ મૂક્યું તો વાટ લાગી જાય. કઈ ટીચરનું નામ નહીં લીધું આપણે, લેતા બી નહીં. મારો ટોટલ 60. આટલા બધા નહીં હરે હરકો માઇનસ કરો. કેટલા આવ્યો? હા, આ જવાબ સાચો લાગે. આવ્યો આ ચોપડીનો જ દાખલો છે. પાક્કું વાત. ચોખ્ખો નફો 6,880 પ્લસ કરો 1,06,95,980. કેટલું? 3,08,80.
અને અમે છે ને આવડજો લાસ્ટ મેં ને હેનિલ અમે હાથે હાથે જ બેઠા. હેનિલ સેકન્ડ નંબર આલો તે સ્કૂલમાં. હા હેનિલ વિજયભાઈ પટેલ એ નહીં તો અમે શું કરતા ખબર બંને મળીને સરને પૂછતા કે સર જો આવું હોતે તો શું થાતે એમ. એવી રીતના અમે વાટ લગાડતા ને જવાબ નહીં મળતો અમને. જાઓ જાઓ તમારે